જામનગરમાં ઉંદરને પકડવા માટેની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વહેંચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ જો તેનું ઉત્પાદન અને વહેંચાણ કરવામાં આવે તો જેલની સજાની પણ જોગવાઈ છે. ત્યારે આ અંગેનો ચુકાદો શું કહે છે, આવો જાણીએ વિસ્તારથી. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા તેના દ્વારા 2021ની અંદર જે સર્ક્યુલર અથવા તો પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો કે જેની અંદર ગ્લુ ટ્રેપ જે બજારમાં વેચાણ થઈ રહ્યું છે રોડન્ટ્સને પકડવા માટે કે પછી કોઈ બી ઇન્સેક્ટ્સને પકડવા માટે, એના ઉપર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ક્યુલર જાહેર કરી અને સંપૂર્ણપણે પ્રતિબંધ ફરવામાં આવેલો હતો. ત્યારબાદ 14/7/2023માં નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે PIL દાખલ થયેલી હતી તેમાં પણ સ્પષ્ટપણે આ રીતનું જે ઉંદર પકડવા માટે જે ગ્લુ ટ્રેપનો ઉપયોગ થઈ રહ્યો છે તો જેનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ આ ત્રણેય વસ્તુ ઉપર સદંતર પ્રતિબંધ રાખવામાં આવેલો છે. આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ અવેલેબિલિટી હોય છે, તો અમારી એક સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ તરફથી એક નમ્ર અરજ છે, વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારની વસ્તુ જે ગ્લુ ટ્રેપ છે કે જેનાથી ઉંદર જ્યારે પકડાય છે અને એને જે શારીરિક હાનિ પહોંચતી હોય છે અને અંતિમમાં જ્યારે એ તરફડીને જે મૃત્યુ પામતો હોય છે એ પરિસ્થિતિ ન ઉદ્ભવે, એવી પ્રાણી ક્રૂરતા કોઈ પણ ના ઉદ્ભવે તેના માટે આનું સંપૂર્ણપણે તમારે વપરાશ ના કરવો જોઈએ, આનું કોઈ પણ પ્રકારનું વેચાણ ના કરવું જોઈએ અથવા તો મેન્યુફેક્ચરિંગ ના કરવું જોઈએ. હવે જો આપણા જામનગર જિલ્લાની અંદર આ રીતે કોઈ પણ વેચાણ, વપરાશ કે ઉત્પાદન કરતા પકડાશે તો SPCA એક્ટ PCA પ્રાણી ક્રૂરતા નિવારણ 1960ના એકની સેક્શન 11 મુજબ એને પ્રાથમિક તપાસની અંદર જો પકડાય તો 100 રૂપિયા સુધીનો દંડ છે, અને જો એકનો એક ગુનો જે વારંવાર કરશે તો એ જ એક્ટ હેઠળ એને 3 મહિના સુધીની કેદ થઈ શકે છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા આ પ્રકારની ગ્લુ ટ્રેપનો ઉત્પાદન, વેચાણ કે પછી વપરાશ કરતો જોવા મળશે તો તેની ઉપર લીગલ એક્શન લેવામાં આવી શકે છે. તમારી એક નમ્ર વિનંતી કે જો આ કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય તો એને સદંતર બંધ કરી દેવું. બાળકો કે બીજા કોઈ પશુ પક્ષીને કેટલી હાનિ પહોંચી શકે આનાથી? ગ્લુ ટ્રેપ છે, ગ્લુ એટલે સ્ટીકી છે, એટલે જેના ઉપર ઉંદર ચોંટી જતું હોય છે, તો કોઈ પણ પ્રકારની આવી પ્રોડક્ટને બાળકોથી દૂર રાખવી જોઈએ. અને કોઈ પણ નાના રોડેન્ટ્સ છે જેમ કે રેટ છે, માઇસ છે, હેમસ્ટર્સ છે, એને પણ જો આમાં ટ્રેપ થઈ જાય તો નુકસાન પહોંચી શકતું હોય છે. કદાચ જો આવો કોઈ કિસ્સો જોવા મળે તો બોર્ડ ઉપર પણ લખેલું હોય છે, અને છતાં પણ જો ઘરગથ્થુ ઉપચાર કે ભાઈ ટેમ્પરરી એને ત્યાંથી નીકાળવું હોય તો તમે એની ઉપર તેલના ટીપા મૂકી અને એને ત્યાંથી તરત એને ફ્રી કરી શકો છો. એટલે તેલના ટીપા મૂકવાથી એ તરત જ એ ગ્લુમાંથી ફ્રી થશે અને એને જે પીડા થાય છે એમાંથી બંધ થશે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખેતરમાં ઉંદરનો ત્રાસ જોવા મળતો હોય છે, ત્યારે ગ્લુ ટ્રેપના ઉપયોગથી ઉંદર પકડી લીધા બાદ તેને અવાવરૂ જગ્યામાં છોડી મૂકવામાં આવે છે. તેથી ઉંદર ડિહાઇડ્રેશન, ભૂખમરા, ગૂંગળામણ અનુભવે છે અને તેને ખૂબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે. પરિણામે તેના ઉપયોગ પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.